બેન કે છે, બેન શું કયો બેન તમે? કોઈને બી સેવા કરવા આવવું હોય, લાઈક વીકેન્ડ છે, વીકડેઝ ના વીકેન્ડ ગમે ત્યારે આવવું હોય તે લોકો સેવા કરવા વાસ્તે આવી શકે. સેવા કરવા આવી છે. હા, જો બધા સેવાય કરે જોરદાર, અને તમારે આવવું હોય તો આવે શકો સેવા કરવા. હું નિલેશભાઈ નંબર નાખે. રામ રામ, સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ હર. તો બધા મજામાં છે. ભગવાન માતાજી બધાની રક્ષા કરે, અને મસ્ત મસ્ત સવાર થઈ ગયું, સૂર્યદેવ ઉગી ગયા. શનિવાર છે આજ, અને જો સૂરજદેવ ઉગેગા, અને આજ વેધરનું કહીએ તો બહુ મસ્ત મસ્ત છે. એકદમ ફ્રેશ તડકો છે, અને મસ્ત સવારનો ટાઈમ છે. આપણે જઈએ એક જગ્યાએ, મસ્ત મજા આવી છે, અને થોડીક વારમાં જ આપણે ઉગી જઈએ ત્યાં, અને ત્યાં જઈને તમને બતાવવા. આપણે ગાતા લોંગ ટાઈમ પહેલાં, એટલે પાછા આજે જઈએ. તો હાલો, અત્યારે કંઈક લેસ્ટરમાં આવું હે. સમરમાં જેવો તડકો હોય ને એવો તડકો હોય ને. જો આ ખેતરોનો નજારો તને બહુ મસ્ત જોયા જેવો હે. એવું લાગે કે આજે સમર સ્ટાર્ટ થઈ ગયો એવું લાગે. તો અને નજારો ગામડાના એવા મસ્ત હોય. બહુ લોંગ ટાઈમ પહેલા આવ્યા હતા આપણે, અને ગૌશાલા. રામ રામ, સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ હર. તો તેમ બધા મજામાં છે, અને માતાજી ભગવાન બધાની રક્ષા કરે. તો આપણે આવ્યા આજે ગૌશાળામાં. બહુ જાજો ટાઈમ પહેલાં આવ્યા હતા, અને માણસો બધાય બહુ જોયો, અને બધા પૂછતા હતા એડ્રેસ. તો એડ્રેસ છે ને હું નીચે લાઈનમાં બી નાખી દે, અને ડિસ્ક્રિપ્શનમાં બી નાખી દે. તો જોજો અને આવજો. નિલેશભાઈ છે અહીંયા બધું કરતા હરતા છે, અને અહીંયા બધું એ સંચાલન કરે છે. તો એના નંબર પણ તમને નાખી દે, અને આવજો. મસ્ત જગ્યા છે, એટલી શાંત જગ્યા છે કે તમને મજા આવી છે. અને એકદમ ગામડા વિસ્તારમાં છે, કે જ્યાં તમે આવે ને તમને એટલી મજા આવે. આ રીતના છે. જો કેટલું શાંત છે, કોઈ પણ માણસો ને ત્યાં. માણસોની જગ્યા એવી પવિત્ર છે કે જ્યાં ગૌ માતા બિરાજતા હોય ત્યાં બધું પવિત્ર જ હોય. તો આવી કંઈક જગ્યા છે, ગૌશાલા. અને આ ઇન્ટરેસ્ટ જ છે અહીંથી. ઘણો સુધારો થઈ ગયો. પહેલાં બધું આવું નહોતું. આમાં ઘણું બધું કર્યું નિલેશભાઈ. બહુ મસ્ત. આપણે અંદર આગળ જઈએ અને તમને પણ દેખાડા. બધી ગૌ માતા અને અંદર છે ત્યાં તો હજી એ આગળ અહીંયા એવા જ લાગે છે. તો આપણે થોડીક વાર પછી અંદર જઈએ અને જોઈએ બધું. અંદર આવતા જ આ બધા ટેબલોને હમણાં નાખ્યા આ લોકોએ, બધું હતું નહીં પહેલાં. તો બહુ મસ્ત મસ્ત જગ્યા, બહુ જોરદાર છે, શાંતિવાળી છે. અને જો રેકડાના અંતે હજી બધું નિલેશભાઈ બધું કરે. આ બધું જૂનવાણી વસ્તુ છે, અને આ ગાછડી છે.
અહીંથી આવતા જ આ રીતના હે બધું. આપણે આવે કે હા એક ફેરે, અને આ જગ્યાએ આવી મસ્ત મસ્ત શાંતિવાળી. કેમ છો નિલેશભાઈ? અંદર નિલેશભાઈ છે. આ બધા ગાયનો ઘાસચારો છે અહીંયા. આ બધું ઘાસ નાખવાનું છે બધી વસ્તુ. હા એ હા એ આયા. જય શ્રી કૃષ્ણ. કરો છો ને સેવા? જો હમણાં છોકરો બી કરે છે. કેમ છે ભાઈ, મજા આવે છે? જો સેવા કરવાની મજા આવે છે. નિલેશભાઈ જય શ્રી કૃષ્ણ. અરે વાહ ભાઈ વાહ. જો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ રોજની સેવા છે. જો આ નિલેશભાઈ છે ને બહુ સેવા કરે છે ગૌ માતાની, અને બધી માતાજીઓ બી અહીંયા છે. નિલેશભાઈ આનું નામ શું છે? આ નંદી છે. જો નંદી છે, બહુ છે હાઈ. જો બહુ જો બિચારો, એટલી મજા આવે આપણે તો. અને મહાદેવ ને, મહાદેવ મહાદેવ ત્રણ એની હે ઓલી ડેઇઝી લાસ્ટ ટાઈમ હતી આ ડેઇઝી. અચ્છા, આ મહાદેવને ત્રણ આખું હે. લાસ્ટ ટાઈમ આપણે દેખાડ્યું હતું. જો આ બિચારા આવે મેરા. જય મહાદેવ મહાદેવ. આવડે તો એટલી મજા આવે ખરેખર. જો આ મહાદેવ છે. આ મહાદેવને ત્રણ આખું છે. અને અહીંયા આપણે સેવા કરવી હોય તો કરે શકીએ. અને જો આ બધું છે ને નિલેશભાઈ ને આ બધું હાથે કરે છે. આપણે ગામડામાં જે કરતા હોય ને. અને આ બેન છે એ બહુ સેવા કરે છે. બેન તમારું નામ શું બેન? જય શ્રી કૃષ્ણ બેન. હા બેન તમારું નામ ભૂલી ગયો. ઠાકોરજી નું નામ છે. આ બે બદુડાની સેવા કરે છે. બહુ મોટી સેવા કરો છો બેન તમે. નામ શું છે બેયનું? લક્ષ્મી અને દુર્ગા. બે નાના નાના છે. વરસદી નથી આવશે ને? જુલાઈમાં વરસદી ના થાય જુલાઈમાં. અને એટલા ફ્રેન્ડલી હે બિચારા કે બેન ને બાજુમાં જ ઉભા રહી અને એટલી સેવાય કરે છે. આનું નામ શું છે બેન? રાધા ને રૂક્ષ્મણી. લાસ્ટ ટાઈમ આવ્યો તો લોંગ ટાઈમ થઈ ગયો. હા 9 વર્ષના. ઓકે ઓકે. તો આવું કંઈક છે. મસ્ત મસ્ત જગ્યા. બધી માતાજીઓ અને નંદી ને જો કેટલું એને વાલ કરે છે બેન. આ પ્રેમ કહેવાય. એટલે આ આપણે કહે ને કે માણસોથી જનાવર આપણા વધારે સમજવું હોય કા નિલેશભાઈ? ખાલી બોલી નથી શકતા પણ જો કોઈ દી સાથ નહીં મૂકે. જો બેન કેટલા વાલ કરે છે અને આ જ પ્રેમ ભક્તિ છે. અને આ જ આપણે કહીએ ને જનાવર પ્રત્યે પ્રેમ ભાવ છે. તો જો આ ઓલો છોકરો બી નાનો છે એ બી સેવા કરવા આવે છે. તારું નામ શું ભાઈ? પ્રેમ. પ્રેમ છે. જો પ્રેમ તો હંમેશા બધાને પ્રેમ જ કરતો હોય ને. વાહ ભાઈ વાહ. જય હો મહાદેવ મહાદેવ. કેમ કે નોર્મલી એવું મહાદેવ મહાદેવ. આ બાજુ જવાનું. જો અટાણે બધું સફાઈ કરે છે અને બધાને ફેરવે છે. અને બેન તો આ માતાજીને છોકરાઓને ક્યારના બિચારા સેવા કરે છે.
તમે રોજ આવો છો ને? તમે રોજ જો તો કેટલો ઓલું કરે છે કે માણસ એ હવે પેલી ને કરો તો આને કરવું રે એવું કે વાહ જો જો કેટલા કેટલા પ્રેમ ભાવ છે બિચારા જો આને કહેવાય કે જનાવર પ્રત્યે એકદમ આપણે એમ કહે ને કે માણસથી વિશે સમજે છે ને બોલી નથી શકતા બસ બોલ બધું સમજે હા તો ઈ જ છે ને મોટી દયા કહેવાય ઉપરવાળાની માતાજીની કૃપા આવું કંઈક છે જેવું રાધા ને બધાને પછી આમાંથી આમાં ફેરવીને આ સાફસૂફ કરો ને એવું ને વાહ ભાઈ વાહ બેન કે છે બેન શું કયો બેન તમે કોઈને બી સેવા કરવા આવવું હોય લાઈક વીકેન્ડ છે વીકડેઝ ના વીકેન્ડ ગમે ત્યારે આવવું હોય તે લોકો સેવા કરવા વાસ્તે આવી શકે સેવા કરવા આવી હા પણ તમારે અમને ખાલી જણાવવાનું ફોન કરવો પડે ફોન કરો જણાવી દો મેસેજ કરી દો કે તમે હા. કાલે આવવાના એ તો હું ફોન નંબર નાખી દે હા, અને કલાક એડ્રેસ બી માટે, નાખી 2 કલાક માટે તમારા ઉપર છે હા હા કોઈને અહીંયાની જે ગૌમાતાની સેવા ગૌવંશની સેવા કરવી હોય તો એ બી થઈ શકે સૌથી પહેલા અમે અહીંયા બધા એ લોકોને ઉઠવા બેસવાની જગ્યા હોય પહેલા બધું ક્લીનિંગ ને એવું બધું કરીએ Yeah. ચોખ્ખું કરી લઈ પછી તમે મારા ગૌવંશ છે રાધા રૂકમણી છે હા હા એમની સાથે બેસીને તમે બ્રશ કરી શકો યા તમને કઈ માળા કરવી હોય Yeah. ચાન્ટિંગ કરવું હોય એ Yeah, yeah. કરી શકો થોડી વાર માટે રિલેક્સ થઈ શકો બારે અમારે સરસ બેસવાની જગ્યા છે હમણાં આપણે બતાવી ઇન્ડિયા યાદ આવી જાય એવું હા આઈ ઇન્ડિયામાં જેમ ઇન્ડિયામાં બેઠા એવું લાગે છે ગોબરથી બધું બનાવેલું છે ત્યાં બધું Yeah. બધું સ્થાપેલું છે હા તમે ત્યાં બી આરામથી બેસી શકો તો યા ગમે ત્યારે આવું હોય તો સેવા વાસ્તે તમને યા સેવા વસ્તે આવી શકો અને બેન એમ કહે છે કે આ પાછળ આપણે હમણાં બતાવ્યું જગ્યા બી અને બહુ એકદમ નાઇસ જગ્યા છે સુપર છે ને જો આ બધાય સેવા કરે છે છોકરા અને આ બાજુથી લઈને આ બાજુ રાખીને પછી આ બાજુ સાફસૂફ કરે અને પછી આ ગ્રાસ જે ઓલું છે એ પાથરે દે એટલે એને ઠંડી ન લાગે તો આવી કંઈક છે અહીંની મજા અને સેવા કરવી હોય તો ઇન્ડિયામાં જ કરી શકાય એવું નથી અહીં બી તમે કરી શકો અને પ્રેમ ભાવો જે આ આવડો છોકરો જો છે પ્રેમ ઓલવેઝ પ્રેમ યુ ગુડ મેન રિયલી બ્લેસિંગ યુ ગોડ બ્લેસ એન્ડ ભાઈ બી તમારું નામ રાજ ગોડ બ્લેસ માઇન તમે આ બી ભાઈ રોજ આવે છે કે રામ રામ જય માતાજી તો આવું કંઈક છે ભાઈ બહુ મસ્ત જગ્યા છે મજા એટલી આવે અને અહીંયા આપણે આવીએ ને તો એટલું આમ શાંતિ જડે અને લેસ્ટરમાં જ છે દૂર નથી કાંઈ જો એકદમ મસ્ત ગામડું આપણે ગામડાની ફીલ કરતા હોય ને એવું લાગે છે જો અને આ પાછળ આ જો પાછળ ખાટલો પડ્યો છે અને સાણા થાપેલ છે આપણે જોઈએ તમને દેખાય અટાણે એટલો તડકો મસ્ત છે ને આ ગાયના સાણા છે આપણે જે ગૌ માતાના જે સાણા થાપે અને આ દેહી ખાટલો તો આ ખાટલો છે મસ્ત જો ઇન્ડિયામાં બેઠા એવું લાગે છે તો આવી કંઈક જગ્યા છે અહીંયા ખાટલે બેહી અને એટલી મસ્ત રીતે બેઠા હોય ઉપર આમ સાણા હે જો તડકો બહુ હે એટલે દેખાય નહીં તમને પણ જો આ ખાટલો હે અને આ માતાજીના ઉપર સાણા થાપ્યા કેવું બહુ મસ્ત હે ને જગ્યા તો
આવું કંઈક છે જોરદાર. આ બાજુ મસ્ત મસ્ત ખેતરું છે, આ બાજુ ખેતરું છે અને વચમાં માતાજીનું ગૌ માતાનું ગૌશાળા છે. તો આપણે ઇન્ડિયામાં ખાટલાજી હોય એવા ખાટલો છે આ, અને તમે બેહે હોગો. ગમે તારે આવવું હોય નિલેશભાઈના નંબર હું નાખી દે, એડ્રેસ નાખી દે, તો તમે આ આવે અને ફ્રેશ મજા આવી છે તમને. ડેફિનેટલી આવજો અને સેવા કરવી હોય તો એ કરે હગો. ગૌ માતાની સેવા કરવી હોય તમારે તો એ કરે હગો, અને આમાં રિલેક્સ પણ કરે હગો. આવે લેસ્ટરથી 5 થી 7 માઇલ થાય, સેટું નથી કંઈ. તો એડ્રેસ હું નાખી દે. મસ્ત મસ્ત આવજો અને મજા આવી છે. મજા કરવાની અને આ રીતના આવવાનું અને મજા આવી. તો આવી કંઈક જગ્યા છે અહીંયા મસ્ત. ને જો અહીંયા બહાર આવું બધું સાણા થાપેલ છે માતાજીના, અને આ પાછળનો ભાગ છે. તો આ ગૌ માતાજીના જે સાણ નીકળે એના સાણા થાપેલ છે. અને પાછળ અહીંયા ખાટલો છે મસ્ત મસ્ત. ખાટલામાં તમે બહેન તમે એન્જોય કરે હોગો ઇન્ડિયા જેવી. બહુ મજા આવે યાર, ખરેખર. આવજો કોઈક દી, ટ્રાય કરજો. અને સેવા કરવી હોય માતાજીની તોય કરે હોગો તમે. હું નંબર નાખી દે, નીચે બી નાખી દે અને ડિસ્ક્રિપ્શનમાં નાખી દે. તો તમે આવજો, મજા આવી છે. લેસ્ટરની બાજુમાં જ છે, સાઇસ્ટન એરિયો છે. હમણાં વિન્ટર છે, ઠંડી છે, પણ સમરમાં એટલી મજા આવી છે ને અટાણે એટલી મજા આવે. એન્જોય કરવા આવજો. જો આ રીતના બધી જગ્યા એકદમ ફર્સ્ટ ક્લાસ, ચારે ગમ મસ્ત મસ્ત વાડિયું છે, ખેતરું છે, અને એની વાત જ કામ કરવી ભાઈ. એટલું મસ્ત મજા આવી છે. ફેમિલી સાથે આવજો, મજા આવી છે જોરદાર. હાલો તો જય માતાજી, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.